આજે ડભોઈ તાલુકાને કુંઢેલા અને લિંગસ્થળી સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા જ્યારે હાથ ધરી ત્યારે તાલુકા પંચાયત ઓફિસે પહોંચતા જ કોંગ્રેસ પક્ષના તાલુકાના પ્રમુખ અને એમના ટેકોદારો દ્વારા આ ઉમેદવારો પર હુમલો કરવાનો, બળજબરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અમે તે વખતે ત્યાં એમની જોડે જ ઉમેદવારો જોડે હતા, એટલે અમે ઉમેદવારોનો બચાવ કરીને એમને અધિકારીઓ પાસે લઈ ગયા. ફોર્મ પરત ખેંચાયા ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટો થઈ હતી. આમાં કોંગ્રેસ પક્ષ જે રીતે કોંગ્રેસના ઉમેદવારો પરત ખેંચી રહ્યા છે, કારણ કે આ વખતે કોંગ્રેસને ઉમેદવારો નહોતા મળતા, ત્યારે એ લોકોએ બળજબરીથી કેટલાક ફોર્મ ભરાયા હતા અને ઉમેદવારો જ્યારે એને ફોર્મ પરત ખેંચતા હોય ત્યારે હતાશામાં આવેલા કોંગ્રેસના આગેવાનોએ આ કૃત્ય કર્યું હતું. અને જ્યારે ફોર્મ પરત ખેંચીને બહાર આવ્યા ત્યારે પણ એ લોકો દ્વારા ઉમેદવારો પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, ભાજપના કાર્યકરો પર હુમલો કરવાના પ્રયત્નો કર્યા. આ બાબતની નોંધ પોલીસ ખાતાએ પણ લીધી છે. ઉમેદવારોના વિડીયો પણ છે કે અમે સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યા છે. ત્યારે અમે અમારા મોવડીઓને પણ જાણ કરી છે અને કાયદેસર જે પગલાં જેની સામે લેવાના હશે એ પ્રમાણેના પગલાં પણ લેવામાં આવશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.